આપણે છે ને પેલી ગેમ રમવાની છે આ ફુગાવાળી અને હાથમાં રાખવાની લાકડી. જેમ બાપા હાલે ને એવી રીતે આપણે ફુગા ફોડવાના છે. અને બધાથી પહેલા આપણે છે ને અશોકભાઈને આપી દીધી જો લાકડી. તો હવે એને આંખે પાટો બાંધવાનો છે ને પછી આ ગેમ રમાડવાની છે. તો જોતા રહ્યો ગેમમાં. 2 મિનિટનો ટાઈમ રાખવામાં આવશે. જો આ કર્યો 2 મિનિટનો ટાઈમ ચાલુ ને હવે ફટોફટ છે ને આપણે 2 મિનિટમાં આ ભાઈને ફુગા ફોડવાના છે. તો આ ભાઈને એક ચકેડી ફેરવી દે. હાલો ફરી જાઓ. હાલો રેડી મંડો ફોડવા. હાલો પગેથી ફૂટશે ને તો ઈ ફુગો નહીં હાલે. વાહ વાહ વાહ. નીચેથી દેખાતું નથી ને. જોજો કાંટાને લાગે નહીં. 1 મિનિટ ને 45 સેકન્ડ. સ્ટોપ. અશોકભાઈ ને ફૂટી ગયા છે 12 ફુગા. અને હવે આવે છે અમારા કેમેરામેન નો વારો. જોઈ છે કે કેટલાક ફુગા ફોડે છે. ચાલો ફટાફટ આપડા ફુગા ફૂટી ગયેલા એને પેલા ફૂલાવી લઈ. અને પ્લેયર નંબર 456 આલિયો લાકડી. સ્ટાર્ટ. હાલો એકવાર આને ફદુડી ફેરવી લઈ આપણે. હાલો ભાઈ ફરી જાઓ. હાલો બસ સ્ટાર્ટ. પગેથી ફુગા ફૂટે ઈ નહીં હાલે. ખાડો નથી આવવાનો. 55 સેકન્ડ. એક ફુગો. 1 મિનિટમાં 1 ફુગો. કોંગ્રેચ્યુલેશન. મારા અવાજ બાજુ. હાલો 3 ફુગા. 1 મિનિટ ને 30 સેકન્ડમાં 3 ફુગા. હાલો બાઉન્ડ્રી બાઈને જાય છે. ઈ બાજુ આ બાજુ 58 59. સ્ટોપ. અને 3 ફુગા ફૂટી ગયા તો ભાઈ કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. હારી ગયેલા તમે મોઢા જોઈ હગો. ત્રીજો વારો હવે મારો આવે. જોઈ લઈ કે મારાથી 3 ફુગા ફૂટે હે કે નહીં. ચાલો સ્ટાર્ટ. તમે ફુગા નહીં ફોડો તો કાંઈ નહીં, પણ ટાઈમર ને ફોડ નાખશો. એક ફુગો ફૂટી ગયો હે. બીજો ફુગો ફૂટી ગયો 40 સેકન્ડ. ત્રીજો ફુગો ફૂટી ગયો 45 સેકન્ડ. સાત ફુગા ફૂટી ગયા છે 1 મિનિટ અને 20 સેકન્ડ. અજીતભાઈ પણ એનકોર બાવળ હે. ટાઈમ પૂરો. ટાઈમ ઇઝ અપ. બધાયથી ઓછામાં ઓછા ફુગા ફૂટ્યા હોય ને તો ભાઈ અમારા ધવલભાઈ ના હે. વાહ વાહ વાહ. અને એનાથી ઓછા ફુગા ફૂટ્યા હોય ને તો એ હું હાવ. વાહ વાહ. અને બધાયથી જાજા ફુગા ફૂટ્યા ફુગા ફોડો. અહીંયા અમારી આ પહેલી ગેમ પૂરી થઈ છે. હવે રમી બીજી ગેમ. બીજી ગેમ નો સેટઅપ થઈ ગયો. નીચે તમે જોઈ શકો છો. જો બતક શેખો. આ અમારી નવી ગેમ છે. તો આ નવો ટ્રેન્ડ અમે લોકોએ કાઢ્યો છે. તો છોકરાઓ જોતા હોય ને આવી રીતે હવે રમજો. અને આને રમવા માટે જો આમ કરવાનું.
હવે આ તમને જે પાણાની લાઈન દેખાય ને અમારે ત્યાંથી છે ને આવી રીતે આમ ઠેરી ઘા કરવાની. હાલો હું તો આઉટ થઈ ગયો. ધવલભાઈ જોઈ છે. હાલો ધવલભાઈ તો રેડી લાગે છે. હાલો અશોકભાઈનો બીજો નંબર, ધવલભાઈનો પહેલો નંબર અને મારો છેલ્લો નંબર. આ ઠેરી રહીને ઈ જે અહીંથી કાઢે ઈ થાહે આ ગેમ ના વિનર. તો ચાલો ફટાફટ ગેમ ચાલુ કરી. હાલો ભાઈ. ऊपर है लाइन ऊपर है लाइन ऊपर है. खाओ माँ कसम. બહુ એટલે બહુ ગેમ હાર્ડ છે. તમે જોવો લાઈન ઉપર જ જાય, બહાર નીકળતી જ નથી. હાલો બે ઠેરી. વાહ વાહ વાહ. શેખો શેખો એક ઠેરી આપણે નીકળી ગઈ છે. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? શેખો શેખો લીટી ઉપર નહીં હાલે ભાઈ, નહીં હાલે. આની દા કપાઈ ગઈ, આની દા કપાઈ ગઈ. આને ખબર નથી, હું બે દા કરી લઉં. શેખો હાલો આ દાણીઓ માંડી દે. મારે નીકળી છે એક ઠેરી, ધવલભાઈ ને નીકળી છે ટોટલ 4 ઠેરી અને અશોકભાઈ પાછા વિનર થઈ ગયા. તો હાલી આ ઠેરી તમારી વિનર છે. હવે અમે લોકો રમશી ત્રીજી ગેમ. ત્રીજી ગેમ નો આપણે સેટઅપ થઈ ગયો. મારી હાથમાં તમે જે દડો જોઈ શકો છો, આ બોટલ પાડવાની છે અને ક્યાંથી પાડવાની છે? સામે જે આ મોટા પાણા પાસેથી આ 3 બોટલ પાડવાની છે અને એક પ્લેયરને 3 દડા દેવામાં આવશે અને ટાઈમર રાખવામાં આવશે. જોઈ છે કે કેટલી મિનિટમાં કે કેટલી સેકન્ડમાં 3 બોટલ પાડે છે. જેનો ઓછો ટાઈમ હશે એ આજના થાહે વિનર. અને ભાઈ હવે વિનર નો થતા અમને થવા દઈ દો. અરે ભાઈ तो चलिए शुरू करते हैं. હાલો ભાઈ ટાઈમર થઈ ગયો સ્ટાર્ટ ને મારો વારો આવી ગયો છે. આ લબુકીઓ ઓહ આજી બાબુ હા કટ મારતું. હાલો એક रुको जरा सबर करो. છેલ્લું એક જ વધ્યું છે. ગીવ હાલો
બે 3 બગી. મારો પરસેવો તમે જોઈ શકો રેપ જેપ થઈ ગયો. હવે આવે છે ધવલભાઈની વારી. અરે વાહ 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 13 સેકન્ડમાં 1. હાથમાં થોડીક વાર લાગી ગઈ. 43 સેકન્ડમાં ધવલભાઈનો ટાર્ગેટ છે 43 સેકન્ડ. કોંગ્રેચ્યુલેશન. વાહ ધવલભાઈ વાહ. હાલો એક દડામાં 0 0 0. હાલો ભાઈ 23 સેકન્ડમાં 1. हरामी हो 40 સેકન્ડમાં 2 સેકન્ડ. 5 મિનિટ. એક મિનિટ ને 8 સેકન્ડ. આજના વિજેતાની વાત કરી તો અમારા ધવલભાઈ કેમ જીતી ગયા મજાકમાં બોટલ પીચકી ગઈ છે તમે જોઈ શકો. આટલું બધું ધવલભાઈ ખુશી કેટલી ખુશી તમે જોઈ શકો હો. અમે ટોટલ 3 ગેમ રહીમાં એમાંથી ભાઈ 2 ગેમ અમારા અશોકભાઈ જીતા તો ભાઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને અમારા 1 ગેમ જીતા ધવલભાઈ. હા ધવલભાઈ વાહ તમે અને ભાઈ અને ભાઈ જેને ગેમ નું આયોજન કર્યું આપણા અજીતભાઈ આજ સુધી હજી ખાતું નથી ખોલાવી ચેનલના માલિક હારી ગયા છે તો એના માટે તમે વિડીયોને ચેનલ નામે કરી દો હવે. ચેનલ નામે તો નહીં કરો પણ તમે લોકો વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. અને અહીંયા અમારા બીજા પાર્ટનું શૂટિંગ પૂરું થાય છે. હવે ડાયરેક્ટ મળી ત્રીજા પાર્ટમાં.